હવે આગળ વાત કરીએ ડભોઈની. ડભોઈમાં પાલિકાએ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ડભોઈમાં છેલ્લા 1 મહિનાથી સિટી સર્વે વિભાગ અને પાલિકાના કર્મચારીઓ સાથે દબાણને લઈ અને સર્વે હાથ ધરાયો હતો, જેમાં કેટલાક ગેરકાયદે દબાણ કરતા એકમો ટાવર ચોકથી ચીપવાડા બજાર, રેલવે સ્ટેશન રોડ, વડોદરી ભાગોળથી ટાવર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. આ વર્ષે 200 ઉપરાંત મિલકત ધારકો રેશાનું ઉલ્લંઘન કરી અને દબાણ કરી અને ઉઠલા ચણી દીધા હતા, અને જેની સામે પાલિકાએ જેસીબીથી બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા કર્મચારીઓની ટીમની સાથે પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તવડી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ટાવરથી ચાલુ કરી દસરાવાડીના 3 રસ્તા પાસે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે. નગરની ટીમ, નગરપાલિકાની ટીમ આવતા લોકો સ્વયંભૂ પણ જાતે લોકો પોતાના સામાન લઈને તોડવા લાગ્યા છે. દિવાલો જે બાકી છે તે વધારાનું જે દબાણ છે તે ડભોઈ શહેરના ટાવરથી લઈ ચીપવાડ બજાર થઈ રેલવે સ્ટેશન બાજુથી વડોદરી ભાગોળ પરના જે રસ્તાના મુખ્ય રસ્તાના દબાણો છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેના અંતર્ગત રોડ પહોળા કરવામાં અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આ દબાણની કામગીરી મદદરૂપ થવાની છે. વિકાસ એ આ જે સરકાર છે તેનો પ્રાથમિક નિર્ણય છે, પ્રાથમિકતા છે, જેને વિકાસને અનુરૂપ જે પણ માસ્ટર પ્લાન આવશે એનું એક આયોજન થઈ રહ્યું છે અને ડભોઈ નગરને એનો પૂરેપૂરો લાભ મળે એ પ્રકારની અમારી કાર્યવાહી રહેશે.